નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનના ખૈબર પુખ્તનવા પ્રાંતની રાજધાની પેશાવરમાં ગુરુવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે। પાકિસ્તાની અખબાર ડોનને આ માહિતી આપી છે અને પેશાવરની કેપિટલ સિટી પોલીસ અધિકારી મિયા સઈદ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ હુમલામાં પોલીસને પણ નિશાન બનાવવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી પોલીસ મોબાઈલના માર્ગ પર મૂકવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે પેશાવર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આતંકી પ્રવૃત્તિઓનો વધારો થયો છે। તો છેલ્લા કેટલાય વર્ષોમાં શહેર અને અનેક મોટા હુમલાઓનું સાક્ષી બન્યું છે। તો વિસ્ફોટ પછી તરત જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા અને આ વિસ્તારને ઘેરાબંધી કરી દીધી। સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મસૂદ બગસે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।